ડીસા જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસમાં ડીસા શહેર કોંગ્રેસ સમિતિની યોજાઈ બેઠક. વિધાનસભા ડીસા શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી શ્રી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ આદરણીય શ્રી રવિભાઈ ગઢવીજી, રાષ્ટ્રીય સેવાદળ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ ભરતિયાજી, પ્રદેશ અગ્રણી અશ્વિનભાઈ પરમાર, પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી પીવી રાજગોર સાહેબ, શહેર પ્રમુખ મુકેશભાઈ સોલંકી, કાંકરેજ તાલુકા પ્રભારી ભેમાભાઈ ચૌધરી, પાલનપુર શહેર પ્રભારી જગદીશભાઈ મોદી, NSUI જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ પટિયા, ખોખર સાહેબ, કુસુમબેન ભાટિયા, હર્ષદભાઈ પરમાર, અજીતભાઈ મીર, કોર્પોરેટર ઇમરાન કુરેશી, વિજયભાઈ, ગૌતમભાઈ છત્રાલિયા, રાજેશભાઈ, ફૈઝલભાઈ, રવિભાઈ સહિત વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તા હાજર રહ્યા. પ્રભારી શ્રી રવિભાઈ ગઢવી, ભેમાભાઈ ચૌધરી, પ્રકાશભાઈ ભરતિયા, જગદીશભાઈ દ્વારા BLAની નિયુક્તિ માટેની માહિતી આપવામાં આવી. 11 વોર્ડમાં દરેક બૂથ પ્રમુખની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને બૂથ પ્રમુખની નિભાવવાની કામગીરી માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક પદાધિકારી સંકલ્પ કરે, મારું બૂથ મજબૂત